બનાસકાંઠાની એક ઘટના સામે આવી હતી જેમાં 3 બાળકો મદ્રેસા છોડીને ભાગી ગયા હતા અને સામે આવ્યું હતું કે મદ્રેસામાં આ બાળકો પર અત્યાચાર કરવામાં આવતો હતો। હવે એ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ બાળકો કેમ મદ્રેસામાં ભાગી ગયા હતા, તેમની સામે શું કરાઈ રહ્યું હતું। તેમની સાથે આરોપી મૌલવી યુસુફ મુફતીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય 2 મૌલવીઓની પણ ધરપકડ કરાઈ। તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા તે બાળકોમાંથી પૂછપરછ કરતાં ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે। ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે।